નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દેશના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની 33મી પુણ્યતિથિ નિમિત્તે પાલનપુર જિલ્લા પંચાયત ભવનના પ્રાંગણમાં રાજીવ ગાંધીની પ્રતિમાને કોંગ્રેસ કાર્યાલય કાર્યકર્તાઓ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પાલનપુર તાલુકા સમિતિ તેમજ જિલ્લાના હોદ્દેદારોએ હાજર રહી રાજીવ ગાંધી તુમ અમર રહોના નારા લગાવ્યા હતા. પાલનપુર જિલ્લા પંચાયત ખાતે આવેલ પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની પ્રતિમાને જિલ્લા કોંગ્રેસ સમિતિ અને કાર્યકર્તાઓ દ્વારા સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા રાજીવ ગાંધી તુમ અમર રહોના નારા લગાવવામાં આવ્યા હતા અને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ, પાલનપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને પાલનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યા હતા. આજે રાજીવજીની નિર્વાણ તિથિ છે. એ નિમિત્તે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિએ બગીચામાં આવી અને વર્ષોથી નિત્ય કાર્યક્રમની જેમ રાજીવ ગાંધીના બાવલાને પુષ્પાંજલિ અર્પણ કરી છે અને આ ભારત દેશને નવી ચેતના આપવાવાળા જે આજે તમે મારો ફોટો લઈ રહ્યા છો અને આજે તમે મારો ફોટો આખા વિશ્વને દેખાડશો, એ ક્રાંતિ લાવનાર આ ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધી હતા. એવા વીર અમર શહીદને જેમને દેશ માટે પોતાની જાત કુરબાન કરી નાખી, પણ ભારત દેશના એક યુવાન અને તેજસ્વી અને 18 વર્ષને લોકોને મતાધિકાર આપનારા વડાપ્રધાનને આજે ભાવભરી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ આપીએ છીએ. અને શહેર કોંગ્રેસના પ્રમુખ આદરણીય ફતુભાઈ, જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ મુકેશભાઈ અને અમારા તમામ સાથી કાર્યકર્તાઓ મિત્રોની હાજરીમાં આજે અમે જિલ્લા કોંગ્રેસ વતી શ્રદ્ધાસુમન અર્પણ કરીએ છીએ અને આપ દ્વારા અમારી આ વાતને આપ વાચા આપો એવી આપને અરજ કરીએ છીએ.